તો મિત્રો અત્યારે આપણે પહોંચી જશું જોગણીમાના મંદિરે અને આપણા સાથે બચ્ચાબેન પણ આવ્યા છે દર્શન કરવા માટે. તો ચલો તમને મંદિર બતાવું. બગોદરાથી થોડુંક પાછળ છે રોડની સાઈડમાં. તો આ છે જોગણીમાનું મંદિર. મને क्या कर रहा है હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસથી એમનો 91મો દિવસ અને અત્યારે આપણે સવી ઘરે અને થોડી વારમાં જવાના સવી આપણે પાણી ભરવા. તો મિત્રો વ્લોગમાં બને રહેજો, તમને ફૂલ મજા આવશે. વ્લોગ સારો લાગે તો લાઈક કરતા જજો. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા સવી પાણી ભરવા અને અહીંયા આપણા છકડામાં ભરાય છે પાણી. તો ચલો ફટાફટ પાણી ભરી લઈને પછી જઈએ ઘરે. તો અત્યારે આપણે બેઠા છીએ જમવા અને જમવામાં છે બટેકા પૌવા અને બટેકાનું શાક. તો ચલો ફટાફટ જમી લઈએ. મિત્રો જમીને આપણે આવી ગયા છીએ દુકાને અને અત્યારે અહીંયા બેઠા છીએ. 4-5 વાગે સાંજના ત્યાં જવાનો પ્લાન બની રહ્યો છે. હજુ 50% નક્કી છે, તો નક્કી નથી એટલે તમને કદાચ જવાનું થશે તો ખબર પડી જ જશે. અત્યારે હું કહેતો નથી કારણ કે બહુ નક્કી છે ને. હજુ કદાચ જવાનું થાય તો તમને ખબર પડી જશે. તો બ્લોગમાં આપ બને રહેજો. તો મિત્રો મેં તમને હમણાં કીધું હતું કે આપણે એક જગ્યાએ જવાનું છે પણ નક્કી નથી. તો એ નક્કી થઈ ગયું છે અને આપણે જેવું જોઈએ અત્યારે જોગણીમાના મંદિરે આપણે પેંડાની બાધા હતી તો એ બાધા પૂરી કરવા છે. એ બગોદરાથી પાછળ ત્યાં આપણે જેવી પેંડાની બાધા કરવા માટે ટોટલી બચ્ચાબેન સાથે આપણે તો મિત્રો અત્યારે આપણે પહોંચી જશું જોગણીમાના મંદિરે અને આપણા સાથે બચ્ચાબેન પણ આવ્યા છે દર્શન કરવા માટે. તો ચલો તમને મંદિર બતાવું. બગોદરાથી થોડુંક પાછળ છે રોડની સાઈડમાં. તો આ છે જોગણીમાનું મંદિર. મને क्या कर रहा है બાત આ તો આપણે કરી લીધી છે અને હવે જઈએ ડાયરેક્ટ આપણા ઘરે. જોગણીમાના મંદિરે બાધા કરીને તો આપણે આવી ગયા છે ઘરે અને અત્યારે બેઠા છે દુકાને. તો જમવાનો પણ ટાઈમ થઈ ગયો. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ અને પછી આવી દુકાને. તો ગાઈસ અત્યારે આપણે ગયા હતા આપણા કાકાના ઘરે બેસવા માટે અને ત્યાંથી આવી ગયા છે અને જમી પણ લીધું છે. તો હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.